जब मुसीबत में पुकारा या जनाब सैयदा, जब मुसीबत में पुकारा या जनाब सैयदा, निकला गर्दिश से सितारा या जनाब सैयदा, जब मुसीबत में पुकारा या जनाब सैयदा। أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته عزیزان محترم، خطبه شعبانیه માં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માહ રમઝાનની તૈયારી બારામાં જે ખુતબો આપ્યો હતો તેના સિલસિલામાં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું, وتصدقوا على فقرائكم ومساكینکم. પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ ખુતબાને આગળ વધારતા કહ્યું કે તમે સદકો કાઢો, તમારા ફકીરો અને તમારા મિસ્કીનો ઉપર તમે સદકો કાઢી અને મદદ કરો. પૈગંબર ઇસ્લામ આ કલામના અંદરમાં ઘણી હકીકત બયાન કરી રહ્યા છે. પહેલા તો સદકાનું અહેમિયત. આ સદકો એવી ચીજ છે, આ સદકતો તદફઉલ બલા, કે સદકો બલાને દૂર કરે છે. અસદકતો તરુદ્દુલ કદા, કે જે લખાઈ ગયેલી ચીજ છે કવા અને કદરના દરમાં, એ વસ્તુને પણ આપણે સદકો કાઢી અને ઠુકરાવી શકીએ છીએ. સદકાનો મતલબ એ નથી કે આપણે આપણા ઘરના અંદરમાં જે સંદૂક હોય એના અંદરમાં રાખી દઈએ અને મહિનાઓના મહિના સુધી તે હકદાર સુધી ન પહોંચે. સદકો જ્યારથી હકદારને પહોંચે છે ત્યારથી તે વલાબ્દ હશે. એટલા માટે ગાંધી તેની વાટ જોવાની નથી, બલકે આપણું ધર્મ કાલી તે ઉપર માને છે કે થોડીક પણ રકમ હોય હકદાર સુધી પહોંચાડી દો. અને પૈગંબરે કહ્યું, વતસદ્દકુ અલા ફુકરાઇકુમ, તમારા ફકીરો ઉપર તમે હમદર્દી કરો, તમારા મિસ્કીનો ઉપર તમે સદકો કાઢો અને મદદ કરો. મતલબ ઈ કે જે ગામના અંદરમાં ફકીર હોય એ પ્રિયોરિટી છે. એવું ના થાય કે ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો દે. આપણા ગામના અંદરમાં અગર જો મોહતાજ હોય અને આપણે બહાર દેશ તેને મોકલાવે તો એ આપણા અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામના સમજાવવા મુજબ એ બરાબર નથી. સૌથી વધારે હકદાર એ આપણા સગાઓ હોય છે, ત્યાર પછી આપણા પાડોશી હોય છે, આપણા ગામના રહેવાસી હોય છે, પછી આપણા વતનના અંદરમાં રહેવાસી હોય છે. અગર જો એ સર્વેમાંથી કોઈ હકદાર ન હોય ત્યારે પછી આપણે તે રકમને બહાર મોકલાવી શકીએ. માસૂમ લોકો ફરમાવે છે, મા મિન નિઅમતિન મુવફરા ઇલ્લા વફી જાનિબિહી હક્કુન મુદય્યા, કે કોઈ અગર જો તમે નિઅમતને જો કે તે નિઅમત પુષ્કર છે તો એનો મતલબ એ છે કે બાજુમાં અમુક એવા હક છે કે જે હકોને ઝાયા કરવામાં આવ્યું હોય. અગર જો સરખી રીતના એ હકોને પહોંચાડવામાં આવે તો આપણા મોમીનોના મજમાન અંદરમાં એકે ફકીર ન હોય, એકે ગરીબ ના હોય, એકે મિસ્કીન ના હોય. વ ઇન્ન ફી અમવાલિહિમ હક્કુલ લિસ્સાઇલ વલ મહરૂમ. કુરાન શરીફના અંદરમાં એક આયત છે કે તમારી દૌલતના અંદરમાં, તમારા પૈસાના અંદરમાં હક છે, ધ્રુવા છે, એ સવાલ કરવાવાળાઓ માટે અને તે હાજતમંદો માટે અને તે ફકીરો માટે. એ સવાલો, એ હક અગર જો અદા કરવામાં ન આવ્યું તો કયામતના દિવસે એ ખુદાવંદ કરીમના કુટુંબીજનો, જે પ્રમાણે હદીસે કુદસીના અંદરમાં છે, અલ ફુકરાઓ અયાલી, ફકીરો મારા ફામી છે, વલ અગ્નિયાઓ ઓ મનાઈ, અને તે દૌલતમંદ અમારા અંબાસાદ છે. તો અગર જો હકમાં કોતાહી કરવામાં આવે તો તે અલ્લાહના ફામી એ અંબાસાદો પાસે તેઓના હક કયામતના દિવસે તલબ કરશે જરૂર. અને ત્યારે એ પરેશાનીની હાલતમાં આપણે શું જવાબ દેશું? को निखारा या जनाब सैयदा, जब मुसीबत में पुकारा या जनाब सैयदा, आपके दुश्मन पर है कुरान में भी लानते, आपके दुश्मन पर है कुरान में भी लानते,
ہم بھی کرتے ہیں تبلہ یا جناب سیدہ. جب مصیبت میں پکارا یا جناب سیدہ، ہم بھی ایک دن روزہ شبیر کے زائر بنے. ہم بھی ایک دن روزہ شبیر کے زائر بنے. دیکھے جنت کا نظارہ یا جناب سیدہ. جب مصیبت میں پکارا یا جناب سیدہ. 20 ماہ شعبان ازنی تاریخوں میں 1319 ہجری سن میں آیت اللہ سلطان الواعظین شیرازی صاحب انتقال پامیات سے. آپ کہہ دیجئے علی سے روز محشر کے لیے کہہ دے فدوی ہے ہمارا یا جناب سیدہ. جب مصیبت میں پکارا یا جناب سیدہ، جب مصیبت میں پکارا یا جناب سیدہ، جب مصیبت میں پکارا یا جناب سیدہ. والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. آپ کہہ دیجئے علی سے روز محشر کے لیے کہہ دے فدوی ہے ہمارا یا جناب سیدہ. جب مصیبت میں پکارا یا جناب سیدہ، جب مصیبت میں پکارا یا جناب سیدہ، جب مصیبت میں پکارا یا جناب سیدہ.